સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબી પોલીસ ટીમે ધ્રાંગધ્રા શહેરના શોરૂમમાંથી એક સાથે 12 મોટરસાઇકલના ચોરોને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર સ્થિત શ્રી સોજી રૂમમાં એક જ સાથે 12 નવા હીરો હોન્ડા ગાયબ થયા હતા, જેના લીધે ધ્રાંગધ્રા સિટી પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજી સહિતની ટીમો બાઇક ચોરી કરનાર ઈસમને પકડવા સંપૂર્ણ તાકાત લગાડી હતી, જેમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના દશરથભાઈ ઘાંગર, પ્રતાપસિંહ રાઠોડ, અશોકભાઈ શેખવા, સંજયભાઈ પાઠક તેમજ અસલમ ખાન મલિક સહિતના સ્ટાફે આ બાઇકો ચોરી કરનાર આરોપી પકડવા બાતમી નેટવર્કને સક્રિય કર્યું હતું. ત્યારે એલસીબી ટીમોને શોરૂમમાંથી હોન્ડા ચોરી કરનાર ઈસમ ચોરીના 12 પૈકી એક બાઇક લઈને પોતે ધ્રાંગધ્રા સબજેલ પાસે આવી રહ્યો તેવી બાતમી સાંપડી હતી, જેના આધારે એલસીબીએ ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ દ્વારા વોચ રાખી આરોપી ગૌતમ વિજયભાઈ મકવાણા અને બેંક આઈડી સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે ઢબે પૂછપરછમાં આરોપી દ્વારા કુલ 12 બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા આરોપી સહિત કુલ ₹9,16,000ના 12 બાઇકનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ગઈ તારીખ 6/12/2024ના રોજ ધ્રાંગધ્રા સિટીની અંદર આવેલ શ્રીજી હીરો કંપની શોરૂમના હોન્ડાના શોરૂમની અંદરથી કુલ 12 બાઇકોની ચોરીની ફરિયાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતાં ધ્રાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MU મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ. દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ 12 જેટલી હીરો હોન્ડા ચોરાયેલ હોય, જે ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા. દરમિયાન ધ્રાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્ક વિતર્કથી પૂછપરછ કરતા તે ઈસમે કુલ 12 બાઇકો ધ્રાંગધ્રા શહેરની શ્રીજી શોરૂમ હોન્ડા કંપનીમાંથી ચોરેલાનું કબૂલાત કરેલ અને કુલ 12 બાઇકોની રિકવરી કરવામાં આવેલ છે, જેની કિંમત કુલ 9,60,000 જેટલી થાય છે. અને એલસીબી, એસઓજી અને ધ્રાંગધ્રા સિટીની પોલીસ મદદથી ગણતરી કલાકોમાં આ ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.